સ્વાગત છે તમારું ઉમિયા ફૂડ ચેનલ ઉપર। આજે આપણે બનાવીશું સાબુદાણાની ચકરી, જે ફરાળમાં પણ ખાવામાં આવે છે। એના માટે મેં અહીં 1.5 કિલો સાબુદાણા લીધા છે। સાબુદાણાને હું 3-4 વાર પાણીથી બરાબર સાફ કરી લઈશ। આ રીતે વાસણમાં પાણી રેડી અને બરાબર સાફ કરી લઈશું। ફટાફટ ધોઈ દેવાના છે। સાબુદાણાને ધોઈને મેં આ રીતે સ્ટ્રેનરમાં કાઢી લીધા છે। હવે એક મોટું વાસણ લઈશું। સાબુદાણા પલાળવા માટે હંમેશા થોડું મોટું વાસણ લેવાનું, જેથી સાબુદાણા ફૂલે તો એને ફૂલવા માટે સરસ સ્પેસ મળી રહે। હવે આ સાબુદાણાને આપણે આ વાસણમાં આપણે એડ કરી લઈશું। પાણી રેડીશું આપણે, થોડું હજુ પાણી રેડીશું। આ રીતે સાબુદાણાની ઉપરની સપાટી થાય થોડું 1 ઇંચ જેટલું પાણી આવે એટલું પાણી આપણે રેડીશું, સાબુદાણા ડૂબે એટલું। હવે આને ઢાંકણું બંધ કરી અને આપણે 12 કલાક યા તો ઓવરનાઇટ રહેવા દઈશું ઢાંકીને। 15 કલાક પછી તમે જોઈ શકો છો સાબુદાણા એકદમ સરસ થઈ ગયા છે। તમે આ રીતે પકડી અને પ્રેસ કરશો તો એ ઇઝીલી પ્રેસ થઈ જશે। મેં 3 થી 4 કલાક પહેલાં મને જરૂર લાગી હતી એટલે મેં 4 ગ્લાસ જેટલું પાણી રેડ્યું હતું। 1.5 કિલો સાબુદાણાની સામે મેં અહીં 350 ગ્રામ બટાકા લીધા છે, જેને મેં બાફી લીધા છે। બાફીને ઠંડા થાય પછી આપણે એને છીણીથી છીણી દઈશું। 10-12 જેટલી તીખી લીલી મરચી લીધી છે અને 2 ટેબલ સ્પૂન જીરું લીધું છે। આને બંનેને મિક્સરમાં આપણે ક્રશ કરી લઈશું। હવે જે તપેલી ભરીને આપણે માપ લીધું હતું એ તપેલીનું અડધું પાણી લઈશું। હવે આ રીતનું એક મોટું વાસણ લઈશું, ચાલુ કરીશું અને એની અંદર જે પાણી લીધું હતું એ પાણી એડ કરી દઈશું। હવે પાણી ઉકળે પછી આપણે સાબુદાણાને એડ કરી લઈશું। એટલું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ રીતની છીણીથી આપણે બટાકાને છીણીશું, નહીં કે મેશરની મદદથી મેશ કરીશું। કેમ કે મેસરની મદદથી જો મેશ કરીશું તો એની અંદર કણીઓ આવવાની સંભાવના ખૂબ રહે છે। આ રીતે આપણે બધા જ બટાકાને સરસ છીણી લઈશું। આ રીતનું પાણી ઉકળે પછી જે આપણે સાબુદાણા પલાળ્યા હતા એ સાબુદાણાને ધીમે ધીમે એડ કરતા જઈશું। હવે સાબુદાણા ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે એને બરાબર મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો એકદમ સાબુદાણાનો દાણો છૂટો છૂટો સરસ થયો છે। સાબુદાણા સરસ ખદખદ એવા અવાજ સાથે ચડી જશે। 3 થી 4 મિનિટ પછી સાબુદાણા ગરમ થશે। 4 મિનિટ આવી રીતે ગરમ થાય પછી નીચેથી ખાસ હલાવ્યા કરવાનું, નહીતર સાબુદાણા નીચે ચોંટી જશે। આ ટાઈમે 2 ટેબલ સ્પૂન જેટલું મીઠું લીધું છે। એમાં ચોખ્ખું મીઠું લેવાનું છે, જેથી કરીને ઉપવાસમાં પણ ખવાઈ શકે। સાબુદાણા હલાવવા માટે ખાસ કરીને મજબૂત તાવેતો કે જે તમે લો છો ઇન્સ્ટ્રુમેન્ટ એ એકદમ મજબૂત લેવાનું છે। સાબુદાણા હલાવવા માટે એક મજબૂત ચમચો લેવાનો છે, કેમ કે જેમ જેમ સાબુદાણા ચડતા જશે એમ એમ આ મિશ્રણ એકદમ થીક થતું જશે। તમે જોઈ શકો છો 5 થી 6 મિનિટ હલાવ્યા બાદ અમુક સાબુદાણા ટ્રાન્સપરન્ટ થવા લાગ્યા છે, એટલે કે હવે બીજી 6-7 મિનિટમાં ટોટલી સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ જશે। હવે આ ટાઈમે જે મરચાં અને જીરુંની જે પેસ્ટ બનાવી હતી એ એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું।
જોઈ શકો છો થોડીવાર પછી લગભગ 80% જેટલા સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. અમુક જ સાબુદાણા ટ્રાન્સપરન્ટ થવાના બાકી છે. જેમ જેમ સાબુદાણા ચડતા જશે એમ એમ આ મિશ્રણ એકદમ થીક બનતું જશે અને એકદમ ચીકાશવાળું બનતું જશે. જ્યારે મિશ્રણ એકદમ થીક થઈ જાય અને સહેજ એવું લાગે કે હજુ અમુક દાણા ટ્રાન્સપરન્ટ થયા નથી, ત્યારે એક ગ્લાસ ભરીને આ રીતે પાણી રેડી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. ફરીથી એને હલાવીશું. તમે જોઈ શકો છો લગભગ આ મિશ્રણનો આખો કલર એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે. હવે જે આ રીતે છીણેલા બટાકા હતા એ એડ કરી દઈશું અંદર અને મિક્સ કરી દઈશું. બટાકા એડ કરીએ પછી એમાં એક ગ્લાસ પાણી રેડીશું, જેથી બટાકા અને સાબુદાણા એકરસ સરસ થઈ જાય. બરાબર હલાવી દઈશું એને. 5 મિનિટ સુધી આને ઢાંકણું બંધ કરી અને સીજવા દઈશું. 5 મિનિટ થાય પછી એક મોટા વાસણમાં કાઢી લઈશું અને અડધા કલાક પછી ચકરી પાડવાની શરૂઆત કરીશું. અડધો કલાક પછી જેનું મિશ્રણ થોડું ઠંડુ થાય પછી આપણે ચકરી પાડવાની શરૂઆત કરીશું. તમે જોઈ શકો છો એકદમ સરસ થીક થઈ ગયું છે. જે ચમચો આપણે ભરાવીએ છીએ એ ચમચો નમી જતો નથી. ચકરી માટે આ રીતની સંચામાં જાળી લેવાની છે. આ રીતે ભરાવી અને આમાં મિશ્રણ ભરી દઈશું. આ રીતે ભરાઈ જાય પછી બંધ કરી દઈશું. એટલું યાદ રાખવાનું છે કે ચકરી હંમેશા આવી રીતે પોલિથીન બેગ ઉપર જ આપણે પાડીશું. આ રીતે તમે સીધી પણ પાડી શકો છો અને આ રીતે તમે ગોળ શેપ પણ આપી શકો છો. હવે આ રીતની એક મજબૂત બેગ લઈ લઈશું અને એને એક છેડે એક સામાન્ય નાનો હોલ પાડી દઈશું. જો તમારી જોડે સંચો અવેલેબલ ન હોય તો આ રીતે પણ તમે ચકરી પાડી શકો છો. આ રીતે બેગને પકડીશું અને આ રીતે ગોળ શેપ પણ આપી શકો છો અને તમે આ રીતે સીધી પણ પાડી શકો છો. જે વચ્ચે જગ્યા રહી હોય જગ્યામાં આપણે પાડી દઈશું. આ રીતે તમે ગોળ શેપ પણ આપી શકો છો, પણ ગોળ શેપ કરતાં આવી રીતે લાંબી રીતે પાડીએ તો સુકાઈ ઝડપી જાય છે. આ રીતે બધી જ ચકરી આપણે પાડી દઈશું. ચકરીને સુકાતા 4 દિવસ લાગ્યા છે. તમે જ્યારે પકડીને આ રીતે પ્રેસ કરો ત્યારે આ રીતે ફટ દઈ અને બટકી જવી જોઈએ, ત્યારે ચકરી એકદમ સરસ તડકે સુકાઈ ગઈ છે. હવે આપણે આ ચકરીને તળી લઈશું. મોટી મોટી ચકરી હોવાથી આપણે એને આવી રીતે 2-3 પીસમાં વહેંચી દઈશું, જેથી તળવામાં એકદમ સરળતા રહે. તેલ ગરમ થઈ ગયું છે કે નહીં આપણે ચેક કરી લઈશું. ગેસની ફ્લેમ હંમેશા ચકરી તળતા મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે. તેલ સરસ આવી ગયું છે. આ રીતે પ્રેસ કરતા જવાનું, જેથી
એકે ભાગ એનો કાચો ન રહી જાય. તમે જોઈ શકો છો એકદમ સાબુદાણા સરસ ચડ્યા છે. જો તમે આ સિસ્ટમથી સાબુદાણાની ચકરી બનાવશો તો જે ઘરડા લોકો જેને દાંતની તકલીફ હોય કે નાના બાળકોને એકદમ ખાવામાં પોચી પોચી અને સરસ લાગે છે. ચકરી હંમેશા સાબુદાણાની ક્વોલિટી ઉપર જ ડિપેન્ડ કરે છે. જ્યારે તમે દુકાનમાંથી સાબુદાણા લો ત્યારે સાબુદાણાનો જે દાણો હોય છે એ એકદમ એક સરખો હોવો જોઈએ. જો એક સરખો નહીં હોય તો જ્યારે તમે સાબુદાણા પલાળશો ત્યારે અમુક દાણા એકદમ ઝડપી પોચા થઈ જશે અને અમુક દાણા એકદમ કઠણ રહેશે, જેના લીધે ચકરી કડક લાગે છે. અને જ્યારે ચકરી તમે કરો ત્યારે બટાકાનું પ્રમાણ ઓછું રાખવાનું છે. જો તમે વધુ બટાકાનું પ્રમાણ રાખશો તો ચકરી એકદમ કડક લાગશે. આ રીતે આપણે ચકરીને તળી લઈશું. એકદમ તળાઈને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આ રીતે થોડો તો એકદમ ઇઝીલી તૂટી જાય છે. એકદમ સરસ પોચી પોચી ચકરી થઈ છે. જો તમને મારી આ ચકરી બનાવવાની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.